દંતાલી ગામે આવેલા બળિયાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહેતા હર્ષકુમાર શાસ્ત્રી અને મહેતા સ્વસ્તિક શાસ્ત્રી દ્વારા 2 દિવસીય ભક્તિનો રસથાળ અને વિધિ વિધાનપૂર્વક પૂજન કરાયું। કલોલના દંતાલી ગામે શ્રી બળિયાદેવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ। બળિયાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં બળિયાદેવની મૂર્તિના દાતા ઠાકોર મગનજી માનસિંહજી, ધજાના દાતા ઠાકોર બાથીજી તખાજી, મંદિરની ઈંટોના દાતા ઠાકોર શંકરજી શંભુજી, મંદિરના બાંધકામના દાતા ઠાકોર રાહુલકુમાર કાનાજી, ટાયર્સ અને પથ્થરના દાતા ઠાકોર નરેશકુમાર બાબુજી, મુખ્ય પાટલાના દાતા ઠાકોર અમૃતજી ભુલાજી, મંદિરના શિખરના દાતા ઠાકોર ભાતીજી તખાજી, પ્રથમ આરતીના દાતા ઠાકોર દીપકજી ભીખાજી, બળિયાદેવના મંદિરના દ્વાર ખોલનારા દાતા ઠાકોર અજીતજી અને ઠાકોર અમિતજી ભગાજી રહ્યા। જ્યારે બળિયાદેવના ચાંદીના 17ના દાતા ઠાકોર પસાજી હવનજી, બગીના દાતા ઠાકોર સુરેશજી सकराजी, मंदिરના દરવાજાના દાતા ઠાકોર મધુબેન પસાજી રહ્યા હતા। આ 2 દિવસના ભક્તિરસ પર કાર્યક્રમમાં પ્રસાદીના દાતા દેસાઈ સોમાભાઈ મહાદેવભાઈ અને દેસાઈ ભાથીભાઈ મહાદેવભાઈ દ્વારા રાખવામાં આવી હતી। જ્યારે ગામની દીકરીઓને ઠાકોર ભક્તિજી સોમાજી, ઠાકોર હર્ષદ કુમાર ભક્તિજી અને ઠાકોર વિપુલકુમાર ભક્તિજી દ્વારા ભેટ સ્વાગત આપવામાં આવી હતી। જ્યારે ગરબાના કલાકારોના દાતા ઠાકોર શંકરજી શંભુજી, વરઘોડાના દાતા ઠાકોર કુણાલ દશરથજી અને વિડીયો શૂટિંગ તેમજ મંડપના દાતા, મંદિરમાં પંખાના દાતા ઠાકોર કિશનજી ભરતજી, ઠાકોર મહેશજી હવજીજી અને ઠાકોર મહેન્દ્ર જોહાજી રહ્યા। આ સમસ્ત કાર્યક્રમમાં દંતાલી ગામના તમામ લોકોએ સાથે મળી પ્રાણ પ્રતિષ્ઠાનો સુંદર લાવો લીધો અને મંદિરને નવા રંગ સાથે ભક્તો માટે ખુલ્લું કરાયું। देवकी जय। मेहता हर्षद कुमार लाभशंकर शास्त्री कलोल निवासी दंताली कलोल तालुकानी अंदर दंताली गामनी अंदर बळियादेवना मंदिरनी अंदर 2 दिवसनो प्रतिष्ठा महोत्सव तारीख 6/3/2024 तारीख 7/3/2024 અને આજે 12:39 વિજય મુહૂર્તની અંદર નૂતન મંદિરની અંદર બળિયા બાપને નવા મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે। માટે આવેલા તમામ ભાવિ ભક્તોનો દર્શનનો લાભ લેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ। બોલો શ્રી બળિયા દેવ કી જય।